દેવો અને દૈત્યોને એકબીજામાં ભળતું નથી. ભાગવતકાર કહે છે કે દેવો અને દૈત્યો એકબીજાના શત્રુ ભલે રહ્યા, પણ દેવો અને દૈત્યો ભાઈઓ છે, એક જ બાપના દીકરા છે. દેવો અને દૈત્યો એક જ પિતાના સંતાનો છે. પિતા બેયના એક, માતા જુદી છે. આમ જોવા જાય તો પિતા એક હોય તો એ પ્રમાણે તો હગા ભાઈ પિતા એક. આપણે તો ત્યાં પિતાના નામથી સંતાનનું ઓલું હોય ને પહેચાન, તો પિતા એક હોય તો સમજી લ્યો કે હગા ભાઈઓ. ત્યાં માં અલગ અલગ છે. કશ્યપ ઋષિ છે, એની બે પત્ની છે, દિતિ અને અદિતિ. બીજી પણ પત્નીઓ છે, પણ અત્યારે મુખ્ય દિતિ અને અદિતિ. અને જે વ્યક્તિને ગોત્રોચ્ચાર વખતે ગોરબાપા કહે ને કે તમારું ગોત્ર કયું, ઋષિનું નામ કહો, તમારું ગોત્ર કયું, તો ઘણા લોકોને ગોત્ર ના ખબર હોય. ખબર હોવી જોઈએ હો મારા વાલા. હા યુવાનો, ખાસ કરીને પોતાનું ગોત્ર, પોતાની પરંપરા, પોતાનું lineage, the divine lineage that we represent, એ આપણને ખબર હોવી જોઈએ. પણ ઘણા સંજોગોમાં ઘણા લોકોને ના ખબર હોય, ત્યારે કશ્યપ ઋષિના ઉચ્ચારથી ગોરબાપા પોતાની વિધિઓ કરી નાખે. એટલે જો ગોત્રનું નામ ના ખબર હોય ને તો એ કશ્યપ, કારણ કે અંતે તો બધા કશ્યપનો જ વિસ્તાર છે. અંતે બધો કશ્યપ ઋષિનો વિસ્તાર છે. તો કશ્યપ ઋષિની બે પત્ની છે, દિતિ અને અદિતિ. દિતિ નામની પત્નીથી જેટલા સંતાનો થયા બધા દૈત્યો થયા, અસુરો થયા. અદિતિ નામની પત્નીથી સંતાનો થયા એ બધા દેવતાઓ થયા. એટલે દેવો અને દૈત્યો ભાઈઓ છે, અને આ ભાઈઓ વચ્ચે સતત સંઘર્ષ રહે છે. ક્યારેક દેવતાઓ જીતે છે, ક્યારેક દૈત્યો જીતે છે. અને ભાઈઓ વચ્ચે જ્યારે ઝઘડા થાય એમાં જીતે ગમે ઈ, હારે છે મા બાપ. જ્યારે ભાઈઓ વચ્ચે ઝઘડા થતા હોય ને ત્યારે કોઈ પણ પક્ષ જીતે, કોઈ પણ ભાઈ જીતે, અંતે હારે છે તો મા બાપ. મા બાપની પરિસ્થિતિ બહુ કરુણ બની જાય છે. કશ્યપ ઋષિ માટે પણ આ બધું અસહનીય બને છે. અને પ્રસ્તાવ આવ્યો છે કે આ દેવો અને દૈત્યો વચ્ચે જે સંઘર્ષ છે તો એ હંમેશા માટે ટાળવા માટે એક ઉપાય છે, સમુદ્ર મંથન કરો. સમુદ્ર મંથનમાંથી જે અમૃત પ્રગટ થાય એની વહેંચણી કરીને પી જાઓ, અમર થઈ જાઓ. એટલે આ બધો સંઘર્ષ છે એ ખતમ થઈ જાય. તો બંને ભાઈઓ દૈત્યો અને દેવતાઓ ભેગા મળી અને સમુદ્ર મંથન કરે છે. અને મંથન કર્યું એટલે આપણે ખબર છીએ કે ઘણા રત્નો નીકળ્યા, લક્ષ્મીજી રત્નો, ઘણું બધું નીકળ્યું સમુદ્ર મંથનમાંથી. લક્ષ્મીજી નારાયણને વર્યા, અલગ અલગ રત્નો આવ્યા, એ અલગ અલગ દેવતાઓ લઈ ગયા. કાળકૂટ વિષ આવ્યું તો એ મહાદેવે ધારણ કર્યું અને નીલકંઠ કહેવાયા. આ કથા આપણે જાણીએ છીએ. દેવતાઓ જ્યારે વિચાર કરે છે કે સમુદ્ર મંથન કરવો છે, ત્યારે ભગવાન પાસે ગયા છે કે પ્રભુ અમે સમુદ્ર મંથન કરવા માટે જઈએ છીએ ને સામેનો પક્ષ દેવતાઓ છે, વિપક્ષ છે એ દૈત્યો છે, તો કઈ રીતે કામ કરવું જોઈએ. અને ત્યારે ભગવાન બહુ સરસ સરસ અમુક સૂચનો આપે છે. ભગવાન કહે છે કે જો આપણું લક્ષ્ય છે ને એ અમૃતની પ્રાપ્તિ છે, અને તમારી સામે જે લોકો છે ને એ દૈત્યો છે. દૈત્યો એટલે જે વાત વાતમાં વિરોધ કરે ને એને દૈત્ય કહેવાય. તમે જે કહેશો ને એનો એ વિરોધ કરે, જે કયો એનો વિરોધ કરે એ દૈત્ય. અને બહુ આમ વિચાર કરીએ ને નજીકથી તો આપણને એમ સમજાય કે દૈત્યો બહુ દૂર ગોતવા ન જવા પડે, અમુક તો આજુબાજુ જ રખડતા હોય. સમાજ જીવનમાં, જાહેર જીવનમાં તમે જોજો, કંઈક સારું કામ કરવાનું તમે સમાજને સૂચન કરો તો અમુક દૈત્યો તો વિરોધ કરે જ. સમાજના હિતમાં હોય, સમાજ માટે સારું પણ હોય, ત્યારે અમુક, અને એ બધી જગ્યાએ હોય. હા, એ જાહેર જીવનમાં જે પણ વ્યક્તિ હોય ને એને આવા દૈત્યોનો સામનો કરવો પડે 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 અને પડે. જેને વાદ વિવાદ જ કરવો હોય ને, જેને વાદ વિવાદ કરવો હોય એમ જ કરતા રહી જાય.
પણ એની વચ્ચેથી ભગવાન કહે છે કે આપણું લક્ષ્ય આપણને છે અમૃત પ્રાપ્તિ. તો દૈત્યો જે કે ને એમાં હામાં હા કરતું જવાનું, પણ અંતે આપણું કામ સાધી લેવાનું. વિરોધ કરવા વાળા બધે આમ હા, કોઈને ના નહીં પાડવાની, આપણે બધે હા પાડતો, હા તમે કયો એમ, તમે કયો એમ, સુનો સબકી, સુનો સબકી, કરો અપની. સાંભળવાનું બધાયનું, મુંડી હલાઈ દેવાની, પણ પછી થાતું હોય એમ થાય વાલા. બરોબર, પછી તો થાતું હોય એમ જ થાય ને. બધાયનું માનવા જઈએ ને તો લક્ષ્ય સુધી ક્યારેય પહોંચાતું નથી. તો આ બધો અમુક સૂચનો સમુદ્ર મંથનની એક કથા છે. 9મા સ્કંદમાં સૂર્યવંશના પ્રભાવી રાજાઓની કથા છે. સૂર્યવંશના પ્રભાવી રાજાઓની કથા. સૂર્યવંશ, ભગવાન શ્રી રામનો જન્મ સૂર્યવંશમાં 67મી પેઢીએ થયો. બ્રહ્માના દીકરા કશ્યપ, કશ્યપને ત્યાં સૂર્ય, સૂર્યથી ઈક્ષ્વાકુ, ત્યાંથી ઈક્ષ્વાકુ આખું કુળ, અને ઈક્ષ્વાકુ કુળમાં પછી અનેક પ્રભાવી રાજાઓ થયા. રાજા હરિશ્ચંદ્ર થયા, અમરીશ થયા, અજ રાજા થયા, ભગીરથ થયા, અસમંજસ થયા. આ બધા ભગવાન રામના પૂર્વજો જ. ભગીરથ જેણે ગંગાજીને ઉતાર્યા છે સ્વર્ગમાંથી ધરતી ઉપર, એ જે ભગીરથ રાજા, એના નામથી ગંગાજીનું એક નામ ભાગીરથી છે. એ ભગવાન રામના પૂર્વજ છે. એ ભગવાન રામના પૂર્વજ છે. પણ આપણે ભણ્યા નથી ને. આપણે ભણ્યા બાબરનો દીકરો હુમાયુ, હુમાયુનો દીકરો અકબર, અકબરનો દીકરો જહાંગીર, જહાંગીરનો દીકરો ઔરંગઝેબ. આપણે ભણ્યા જો હજી મને હવે કઈ હું કઈ વાંચવા તો ગઈ નથી, મને હજી શું કામ? કારણ કે પ્રાથમિક શાળામાં ભણાવ્યું હતું, અને બધાને પૂછો ને તો બધાને વડીલોને બધાને આવડશે યુવાન અવસ્થામાં. કારણ કે અને આજની તારીખે ભણાવવામાં એ જ આવી રહ્યું છે ને. બાબાનો દીકરો હુમાયુ, હુમાયુનો આને આનો આનો હતો તો એનાથી અમારે શું લેવા દેવા? હજી કાં ભણાવો છો? હતો. અને કદાચ હું તો એવા ખુલ્લા વિચારો રાખું કે ચલો કાંઈ વાંધો નહીં, ગમે તેમ હતું, એ આપણા ઇતિહાસનો ભાગ હતો. આપણા ઉપર આક્રમણકારો આક્રમણ કરવા માટે આવ્યા, તો આપણે ખરેખર ભણવું જોઈએ. હું તો કહું ભણાવવું જોઈએ, જેથી આવનારી પેઢી યાદ રાખે કે કેવા આક્રમણો કરીને ગયા છે. એ પેઢીઓ ભૂલે નહીં, એ યાદ રહે. હું તો કહું થોડું ભણવું જોઈએ, વાંધો નથી. કે જે ઔરંગઝેબ થઈ ગયો, અને સામાન્ય તો વિચારધારા એ કે ઔરંગઝેબને હાલો બધા ખરાબ માને, પણ અકબર તો બહુ સારો રાજા હતો. ધૂળ. હા, સર્વ ધર્મમાં માનનારો કાંઈ એ બધી વાતો ખાલી છે ને ઉપરથી હારી લગાડેલી વાતો છે. ચોપડી વાંચો ને ત્યારે ખબર પડે, ઇતિહાસ વાંચીએ ત્યારે ખબર પડે. ચલો હું તો કહું તો વાંચવો જોઈએ, હું તો ઇતિહાસ વાંચવો જોઈએ. હું તો વાંચું મુગલનો ઇતિહાસ, ખબર પડે ને. નો આપણે એને હાવ ઇગ્નોર કરી દઈએ તો આપણે ઇતિહાસમાંથી શીખશું શું? જો સાવ ઇગ્નોર કરી દેવામાં આવશે, જો સાવ મૂકી દેવામાં આવશે, તો એ તો પાઠ ભૂલાઈ જશે. ના, એમાંથી તો આપણે શીખવાનું છે. એ તો વાંચવું જ જોઈએ. પણ એ તો વાંચીએ પણ આ વિચારવું જોઈએ ને કે ભગવાન રામના પૂર્વજ કોણ હતા, ભગવાન કૃષ્ણના પૂર્વજ કોણ હતા. અહીંયાથી હું કોઈ યુવાનને પૂછીશ ને કે ભગવાન રામે પોતાનું શરીર કેવી રીતે છોડ્યું, કેટલાની આંગળી ઊંચી થશે? મારે કરાવવી નથી, પણ જો એવો પ્રશ્ન પૂછવામાં આવે તો કેટલાની આંગળી ઊંચી થાય? રામ કથા આપણે સાંભળીએ, કૃષ્ણ કથા આપણે સાંભળીએ, પણ આપણે આપણા રામને અને આપણે આપણા કૃષ્ણને ઓળખીએ છીએ કેટલું? કેટલા યુવાનોને ખબર હશે કે ભગવાન રામે સરયુમાં જળ સમાધિ લઈ અને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો, શરીરનો ત્યાગ કર્યો? બરાબર, આ કથાઓ એટલે છે કે આપણને આપણા દિવ્ય ચરિત્રો કેટલા મહાન હતા એના વિશે જાગૃતિ આવે, એટલા માટે આ કથાઓ છે.